રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણશું મંગળવાર 7 એપ્રિલ 2026નું મેષ રાશિથી મીન રાશિના તમામ રાશિઓનું દૈનિક રાશિફળ. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહભર્યો રહેશે. કામમાં ઝડપ આવશે અને અધૂરા કામ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં અધિકારીઓ ખુશ રહેશે. ધંધામાં નવો લાભ મળી શકે છે, પરંતુ ઉતાળમાં કોઈ નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય સારો પસાર થશે. સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો અથવા ગરમીની તકલીફ થઈ શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. વૃષભ રાશિના જાતકો માટે મન થોડું ચિંતિત રહી શકે છે. કામમાં વિઘ્ન આવી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. નોકરીમાં જવાબદારી વધશે. ધંધામાં ધીમે ધીમે લાભ થઈ શકે છે. પૈસા અટકવાના યોગ પણ બની રહ્યા છે, એટલે ઉધાર લેણદેણમાં સાવધ ખાસ રહેવું. પરિવાર સાથે નાની વાતે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. તમામ વિચારો લોકો પસંદ કરશે અને માન સન્માન વધશે. નોકરીમાં નવી તક મળી શકે છે. ધંધામાં સારો નફો થશે. પૈસાની આવક વધશે અને અટકેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ઊંઘ પૂરી રાખવી હિતાવક છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રહેશે, પરંતુ લાભદાયક પણ રહેશે. નોકરીમાં સ્થિરતા આવશે અને કામમાં પ્રગતિ થશે. ધંધામાં નફો મળી શકે છે. પરિવાર તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પૈસા બાબતે ખર્ચ વધારે થઈ શકે, એટલે બચત પર ખાસ ધ્યાન આપો. પ્રેમ જીવનમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્યમાં ગળાનો દુખાવો અથવા ઠંડકથી તકલીફ થઈ શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અને પ્રતિષ્ઠાનો રહેલો છે. તમારા કામની પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ધંધામાં મોટો ફાયદો થઈ શકે છે. પૈસાની સ્થિતિ સારી રહેશે. પરિવાર સાથે આનંદ રહેશે. પ્રેમ જીવનમાં મીઠાશ આવશે. સ્વાસ્થ્યમાં થાક અથવા ગરમીની તકલીફ થઈ શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે તમારે વિચાર કરીને આગળ વધવું પડશે. નોકરીમાં કામ વધારે રહેશે, પરંતુ સફળતા પણ મળી શકે છે. ધંધામાં નવી યોજના લાભ અપાવશે. પૈસા આવવાની શક્યતા છે, પરંતુ ખર્ચ પણ થઈ શકે છે. પરિવાર સાથે વાતચીતમાં નરમાઈશ રાખવી. પ્રેમ જીવનમાં ગેરસમજ ટાળવી. સ્વાસ્થ્યમાં કમર દર્દ અથવા આંખની સમસ્યા થઈ શકે છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. નોકરીમાં સારા સમાચાર મળી શકે છે. ધંધામાં નવી ડીલ ફાઇનલ થવાની શક્યતાઓ રહેલી છે. પૈસાની આવક વધશે. પરિવાર સાથે આનંદ રહેશે. પ્રેમ જીવનમાં ખુશી મળશે અને સંબંધોમાં મજબૂતી જરૂરથી આવશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. આજે કોઈ શુભ કાર્યમાં ભાગ તમે લઈ શકો છો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે. તમારે કેટલાક મોટા નિર્ણય લેવા પડી શકે છે. નોકરીમાં કામમાં ધ્યાન રાખવું પડશે. ધંધામાં લાભ થશે, પરંતુ કોઈ સાથે વાદ વિવાદ ટાળવો ખૂબ જ જરૂરી છે. પૈસાની બાબતમાં સાવધ રહો. અચાનક ખર્ચ થઈ શકે છે. પરિવાર સાથે નાની વાતે ગુસ્સો ન કરવો.
સ્વાસ્થ્યમાં બ્લડ પ્રેશર અથવા ગરમીની તકલીફ થઈ શકે છે. 9મી રાશિ છે ધનુરાશિ. ધનુરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદયનો થઈને રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં સારા સમાચાર પ્રાપ્ત થશે. ધંધામાં નવી તક મળશે. નફો વધી શકે છે. પૈસાની આવક સારી રહેશે અને ધન લાભના યોગ પણ બની રહ્યા છે. પરિવાર સાથે ખુશી રહેશે. પ્રેમ જીવનમાં આનંદ મળશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનો રહેશે, પરંતુ સફળતા જરૂરથી મળશે. નોકરીમાં કામ વધારે રહેશે અને જવાબદારી વધશે. ધંધામાં ધીમે ધીમે લાભ થઈ શકે છે. પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે. ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું. પરિવાર સાથે સંબંધ સારા રહેશે. પ્રેમ જીવનમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્યમાં થાક તેમજ કમર દર્દ થઈ શકે છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. અટકેલા કામમાં ગતિ જરૂરથી આવશે. નોકરીમાં પ્રગતિ થશે અને માન સન્માન વધી શકે છે. ધંધામાં નવો લાભ મળી શકે છે. પૈસા આવવાના યોગ પણ બની રહ્યા છે અને કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર સાથે આનંદ રહેશે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ માનસિક તણાવ ટાળવો ખૂબ જ હિતાવક છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આધ્યાત્મિક રહેશે. મન ભગવાનની ભક્તિમાં લાગશે. નોકરીમાં સ્થિરતા આવશે. ધંધામાં ધીમે ધીમે લાભ પણ મળી શકે છે. પૈસા બાબતે ખાસ સાવધ રહેવું. મોટું રોકાણ ટાળો. પરિવાર સાથે સારો સમય પસાર કરો. પ્રેમ જીવનમાં લાગણી જરૂરથી વધશે. સ્વાસ્થ્યમાં થાક અથવા પગમાં દુખાવો થઈ શકે છે. મિત્રો, મંગળવાર હોવાથી આજે શ્રી હનુમાનજીનું સ્મરણ જરૂરથી કરજો. ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ. આ મંત્રનો 108 વાર જપ જરૂરથી કરો તો દિવસ આપનો વધુ શુભ રહેશે. આપને આજનું રાશિફળ ગમ્યું હોય તો લાઇક, શેર તેમજ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય માતાજી.